નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાતમાં વરસાદ ક્યારે છે તેની વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે। આજથી ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થશે। ભારે વાવાઝોડાની શક્યતા છે। કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, મોરબીમાં વધુ આંધી વંટોળ રહેશે। અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। 6 જૂન સુધીમાં મધ્ય ગુજરાતમાં 25 થી 30 કિમીની ઝડપે પવન ફૂંકાશે, જ્યારે 40 કિમીની ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે। વરસાદ અંગે વધુ જણાવતા કહ્યું કે 6 જૂન સુધીમાં રાજ્યમાં રોહિણી નક્ષત્ર વરસાદ પડશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે। 8 જૂનથી અરબી સમુદ્રમાં હળવા દબાણ સર્જાવાની શક્યતા છે। 8મી જૂને અરબી સમુદ્રમાં હવાના બદલાવાને કારણે દરિયાઈ પ્રવાહ જોવા મળશે। રાજ્યમાં ભારે પવન ફૂંકાય તેવી શક્યતા પણ છે। 7 જૂનથી 14 જૂન દરમિયાન ચોમાસું શરૂ થશે। 15 જૂનથી પવનની તાકાત વધશે। 8-9 જૂનમાં વાદળ આવશે, જ્યારે 28 જૂન સુધીમાં રાજ્યમાં ચક્રવાત સાથે વરસાદની સંભાવના છે। મિત્રો, આવી જ હવામાનને લગતી અપડેટો જાણવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને એક લાઇક કરો। ધન્યવાદ।